અમે અનુભવ કર્યા છે આ વાતો જે તમારી સામે કરું છું ને, આજે રૂવાણા બેઠા થઈ જાય હું આ વાત કરું. અડધી રાતનું ટાણું હોય, તાવ ભઠિયું દેતો હોય, તેથી કોઈ દવાખાના નહોતા, એટલા 108 નહોતા, ડોક્ટર નહોતા, વગડામાં રહેવા વાળા માણસો. ભગવતી ભાઈ તું કરોડ, તું કાયદો, તું અમણો ઇન્સાફ, કા કરીને ફેસલો, કા કરી ગુના માફ. કાઈ હોય નહીં ત્યારે એક જ ઔષધિ હતી, મીઠાવાળા પોતા કરે ને મૂકે, પોતા કરે ને મૂકે, એ અડધી કલાક પોતા કરે છતાં તાવ ઉતરે નહીં. પછી અડધી રાતને ટાણે અમે અમારા નેહડામાં દ્રશ્યો સામે જોયા છે. પછી ભગવતીના ફરા હોય, ભેરીઓ હોય, એની સામે ધૂપેલી મૂકે અને આમ એમ કહેવાય છે કે જ્યોત પ્રગટે ને જ્યોતમાં ઘી છે એ રેડાતું હોય. ભેરા આહુનો અભિષેક થઈ જાય ને ખાલી એટલું બોલે કે હે આવડ અટાણે હું ક્યાં જાય. સાહેબ આ ઘડી અમારા તાવ ઉતરી ગયા દાખલા છે. કઈ શક્તિ કામ કરતી છે? વાત ભરોહાની છે, શંકા જ નહીં કરવાની. વરુડીએ જમાડ્યા હોય એટલે જમાડ્યા જ હોય. આજે જમાડે એવા માણસો અમે જોયા છે. તે દીની ક્યાં વાત કરો? આજે આ મેં કીધું ને કે 5 વર્ષ પહેલા બધી બાબતોમાં તર્ક થતી. કોઈ માણસ તર્ક કરે સીધો નેગેટિવ જ વિચાર આવતો કે આવું થોડું હોય. પણ હવે સ્વીકારી લીધું છે કે આવું જ હોય.